ભલે સ્વામી, જાઓ વિજય થાઓ. જેવી આપણી આજ્ઞા. પ્રધાનજી જી મહારાજ. સાલો ઇન્દ્ર પર ચડાઈ કરવી. તો ચાલો. દેવના દીકરા ક્યાં સુધી આ સ્વર્ગનું રાજ કરી લેવા માંગે છે. જોઈ લેવી હાલો. આક્રમણ થાઓ ને તૂટી. ચાલો. બોલો જાલંધરનો જય. અરે રુદ્રાજ, અરે બૃહસ્પતિ, ચાલો આપણે જાલંધરની સભામાં જઈએ. અરે જાલંધરની સામે યુદ્ધ કરીએ. હાલો. અરે ઇન્દ્ર! અરે જાલંધર, શા માટે આવ્યો છો ઇન્દ્રના દરબારમાં? અરે તને તો ખબર છે કે કારણ કે સમુદ્ર મંથન કર્યું તેમાંથી સમુદ્ર રત્ન નીકળ્યા છે. બરાબર છે. એ રત્ન મને પાછા સોંપી દે. એ નથી તમારા બાપના. અરે જાલંધર, સમુદ્ર મંથન કરીને જ્યારે તું બેઠો હતો એમાં તે ઇન્દ્રનું અપમાન કર્યું, અપમાન કર્યું. એ જ કારણે મેં તારા સમુદ્ર રત્ન લઈ લીધા છે. સમુદ્ર રત્ન આજે તને પાછા નહીં મળે. યુદ્ધ કરવું હોય તો પણ તૈયાર થઈ જા. અરે આ તો સૂર્ય સૌર ઢોળ વડાને સૂર્ય ઝાંખો પડતો નથી. તારા જેવા ઇન્દ્ર ભાઈ નથી આ જાલંધરનો વાળ આંખો થાપ. અરે પાણીમાં તું પેદા થયો છે. અરે પાણીમાં તું પેદા થયો છે. અરે આવડું કરે છે અભિમાન. અરે આવડું કરે તું અભિમાન. અરે પાછો હટી જા. રુદ્ર જેવી રાણી જોશે તારી વાત. ખામોશ ઇન્દ્ર! અરે ઇન્દ્ર તું આવ્યો છો યુદ્ધ કરવા. ઇન્દ્રાણી જોશે વાત. સાગર પુત્ર સાસુ કહેશે ઉતારી દેશે મોતનો ઘાટ. અરે જાલંધર તો હવે હોશિયાર થઈ જા. તો હોશિયાર થઈ જા. પ્રધાનજી હવે જા રણસંગ્રામના મેદાનમાં જોઈને ઇન્દ્રને કેવી તલવારની ઝપાટ છે. અરે ખામોશ ઇન્દ્ર! માટે યુદ્ધ કરવા તો તૈયાર થા. કારણ કે રત્ન મને તમારે પાછા સોંપવા પડશે. નહીં તો તમારો નાશ કરીશ. અરે બકબક કરમાં ભાઈલા. અરે બકબક કરમાં ભાઈલા. આગળ વધીને ક્યાં તું જાય છે? અરે આગળ વધીને કે તું જાય છે? તારી જિંદગીનો સરવાળો યાદ પૂરો થાય છે. અરે કન્યા મારી સંગ સગે રુધિર તારું શાખવા. અજા કૌશલ તો પાછો હટી જા. તારા બાપનું નામ રાખવા. અરે તો જાલંધર હવે હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. Go!
હા જાલંધર હા આ ઇન્દ્ર ભાગી ભાગીને ક્યાં જશે? દેવ લોકોમાં દેવ વિષ્ણુ પાસે જ જો છે. ચાલો આપણે દેવ લોકમાં જાવી અને આ કાળો કેર વર્તાવી. ચાલો વિષ્ણુ આ સાલ પુત્ર જાલંધર સ્વર્ગ ઉગો આ કાર મસાવી રહ્યો છે તો આપ તમે શા માટે જોઈ રહ્યા છો? આપ મારી કઈ સહાય કરો. અરે ઇન્દ્ર વિષ્ણુ અરે ઇન્દ્ર જાલંધર ની આટલી બધી તાકાત કે સ્વર્ગ ઉપર હાહાકાર મચાવી દીધો છે તો માટે ચાલો આપણે ભગવાન ભોળાનાથ ની સહાય કરવા જઈએ. તો ચાલો. અરે ભગવાન ભોળાનાથ જાલંધરે સ્વર્ગ ઉપર હાહાકાર વર્તાવ્યો છે. ઇન્દ્રને ઇન્દ્રલોકમાં ટકવા દેતા નથી માટે કાંઈ અમારી સહાય કરો. હા વિષ્ણુ જાલંધરનું પ્રાગટ્ય આ ઇન્દ્રએ કર્યું છે અભિમાની એના અભિમાનથી ઉત્પાદન થયેલ છે માટે તમે તૈયાર રહીજો અને આપણે સર્વે મળી અને જાલંધર સામે યુદ્ધ કરીશું. અરે હા પ્રભુ મહાદેવ કોણ છો તું? હવે શમશાનમાં રહેવું તને આવી પાર્વતી નો શોભે? અમારા જાલંધર મહારાજ ને હોપી દે. અરે જા તારા જાલંધર ને જઈને કહીએ કે દેવોનો અધિપતિ રાજા ઇન્દ્ર યુદ્ધ કરવા તૈયાર છે અને તેને વિષ્ણુની સહાય છે. અરે ઇન્દ્ર તમે જાલંધર સાથે યુદ્ધ કરો અને વિષ્ણુ તમને સહાય કરશે. અરે બહુ સારું. હા પ્રભુ જેવી તમારી ઈચ્છા. અરે મહારાજ અરે દૂત
યુદ્ધની તૈયારી રાખજો. શું કીધું ભોળાનાથે? યુદ્ધની તૈયારી રાખજો. એ બધા હવે હપી ગયા છે. હા હા બધા હમી ગયા છે. હા, તો ચાલો તેની સાથે યુદ્ધ કરવું છે આપણે. ચાલો. અરે જાલંધર, ઘણા સમયથી તું ઇન્દ્રાસન ઉપર હાહાકાર વર્તાવી રહ્યો છે, માટે હવે મરવા માટે હોશિયાર થઈ જા. અરે ઇન્દ્ર, એક તો તને એકવાર હરાવ્યો છે અને ફરીવાર તું યુદ્ધ કરવા આવ્યો છો. એક તો મારા બાપના 14 રત્નો નીકળ્યા છે, એ નથી તમારા બાપના. અરે જાલ પુત્ર જાલંધર, માતા હોશિયાર થઈ જા માયલા બકવો કરીમાં. અરે તો હોશિયાર થઈ જા. અરે લોથા તેર ખબર ફુવારા લોહીના થશે, મારા 10,000 થી કટકા તારી કાયાના થશે. હજી કહું છું મારે શરણે થઈ જા, નહીં તો યુદ્ધ કરવા તૈયાર થા. તૈયાર થઈ જા. અરે ઇન્દ્ર, યુદ્ધ કરો અને હું તમારી પાછળ ઊભો છું. ઇન્દ્ર મહારાજનો જય, ઓ જાલંધરનો જય. વાહ ભાઈ વાહ, કોની સામે યુદ્ધ કરો છો તમને ખબર છે? કારણ કે તમે મારા બનેવી થાવ છો એટલે તમારી સામે મારે હથિયાર ઉપાડતા બહુ દોયલું લાગે છે, માટે સાયલેન્ટ રહો. હજાર દેવ લોકો ક્યાં ભાગી ભાગીને ચાલો તેની પાછળ પડવું છે. ચાલો. અરે ભગવાન ભોળાનાથ, જાલંધર સાથે યુદ્ધ ન થયું. હા, તો જાલંધરના પાસેથી જ આપણે જાણવું જોઈએ, તે જરૂરિયાત છે. અરે હા પ્રભુ, જાલંધર નું કઈ રીતે મૃત્યુ છે એ તો આપણે જાણવું જોઈશે. જરૂર જાણવું પડે. તો મારા ઘરે લક્ષ્મીજી રા એ જાલંધરના બહેન છે, એટલા માટે રક્ષાબંધન નો દિવસ છે, તો એને જ બોલાવીએ. તો હાલ તેમને લક્ષ્મીજીને બોલાવો. આવતા જ જણાય છે. અરે લક્ષ્મીજી, અરે બોલો. તમારે એક કામ કરવાનું છે ધર્મના કામ માટે. અરે એવું તે શું છે? તમારે તમારા ભાઈ પાસે જવાનું છે અને જાણી લેવાનું છે કે જાલંધરનું કઈ રીતે મૃત્યુ છે. અરે એવી બેન કોણ હોય છે પોતાના ભાઈનું મૃત્યુ જાણવા જાય? અરે લક્ષ્મીજી, જો ધર્મનું કાર્ય થતું હોય અને જો દેવોનું કાર્ય થતું હોય તો તમારે આ કામ જરૂર કરવું જોઈએ. અરે બહુ સારું. તો જાઓ અને જલ્દી પાછા આવજો.
સતી કહો સ્વામિનાથ. આ દેવ લોકો બધાય ભાગી ગયા છે. ભાગીને કેટલેક જાશે. હા સ્વામિનાથ. માટે મને આજે તમે રજા આપો, કે કારણ કે હું આ દેવોનો નાશ કરી અને આ 14 રત્ન મેળવી શકીશ. અરે સ્વામિનાથ, વિજય થાવ સ્વામિનાથ, વિજય થાવ.